ગુજરાતમાં જે રીતે મોસમ વિભાગ દ્વારા 2 દિવસ હાઈ એલર્ટ ગુજરાતને મૂકવામાં આવ્યું છે, સાથે જ ખેડા જિલ્લાની વાત કરીએ તો ખેડા જિલ્લાને પણ રેડ એલર્ટ વહીવટી તંત્ર જે છે પહેલેથી તૈયાર હતું। પહેલેથી જ તમામ જે તૈયારીઓ છે એ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી। બંને 2 દિવસ જે છે સ્કૂલોમાં કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી। જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી એ પ્રમાણે વરસાદ પણ વરસ્યો છે। કહી શકાય કે અત્યારે આપણે નડિયાદમાં છે। નડિયાદના જે વીકેવી રોડ વિસ્તાર તમે જોઈ રહ્યા છો, નડિયાદના સંતરામ મંદિર થી લઈને વિઠ્ઠલ કન્યા વિદ્યાલય સુધીનો જે આખો રોડ છે ત્યાં સંતરામ હોસ્પિટલ, આંખની હોસ્પિટલ, લેબોરેટરી સહિતના જે વિસ્તારો છે તે આવેલા છે। આંખની હોસ્પિટલ હોવાથી અહીંયા મોટી સંખ્યામાં જે છે એ દર્દીઓ આવતા હોય છે અને દર્દીઓને લાવા લઈ જવા માટેની પણ જે તૈયારીઓ જે છે એ જે વહીવટી તંત્ર છે, કોર્પોરેશન છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે, જેથી કરીને કોઈને પણ તકલીફ ના પડે। દરેક વોર્ડમાં જે પ્રમાણે નીચાણવાળા વિસ્તારો છે તેમના દ્વારા ટ્રેક્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી જે પ્રભાવિત વિસ્તારો છે ત્યાંથી લોકોને આરામથી અવરજવર કરાવી શકાય કે જે લોકો ખરેખર એ લોકોને બહાર કામ કરવા માટે જવાની જરૂર પડી। અત્યારે આપણી સાથે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું। પંકજભાઈ, જે રીતના અત્યારે અહીંયા વરસાદ પડ્યો ને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, તમારા તરફથી શું તૈયારી છે ને પ્રશાસનની જે અત્યારે લોકોને શિફ્ટ કરવાની હોય કે એની શું તૈયારી કરવામાં આવી છે? આપણે પહેલેથી જે વરસાદની આગાહી હતી અને કલેક્ટરશ્રીએ એમનો પણ ઇન્ટરવ્યૂ આપ્યો હતો, મારો પણ મેં ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને સાવચેતીના ભાગરૂપે તમામ પ્રકારની આપણે તૈયારીઓ પણ કરી હતી અને દરેક કોર્પોરેટરો પોતપોતાના વિસ્તારની અંદર ટ્રેક્ટર, ટ્રોલી અને જેસીબી મશીનો સાથે રાખીને એ પણ કાર્ય કરતાના છે। એ લોકોએ કામગીરી શરૂ કરી દીધી છે અને જે લો લેવલ એરિયા છે એમાં પાણી ભરાય છે, જે કાયમ ભરાય છે એ એરિયાની અંદર પણ અત્યારે પાણી ભરાયેલા છે અને એના કારણે જે મુશ્કેલી પડે છે એ આપણને દેખાઈ રહી છે। ત્યાંથી પણ સ્થળાંતર કરી અને આ લોકોને સંતરામ મંદિરની અંદર શિફ્ટ કરવામાં આવ્યા છે। લગભગ 300 થી 350 લોકો છે। આ લોકોના માટે પણ તમામ લોકો માટે સંતરામ મંદિરના મહંત શ્રી રામદાસજી મહારાજ દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે અને એના કારણે જે વિસ્તારની અંદર લો લેવલ એરિયા છે, જે ગરીબ લોકો છે એને ભોજન પહોંચાડવા માટે જે તે વિસ્તારના કોર્પોરેટરો એમના ટ્રેક્ટર ટ્રોલી લઈ અને સંતરામ મંદિરમાં આવીને ભોજન લઈ જાય અને એમને જમાડે એ પ્રમાણેની પણ વ્યવસ્થા છે। એટલે સવાર સાંજ આજે અને કાલે જે પાણી ભરાયેલા હશે એ વિસ્તારમાં ભોજન પહોંચાડવાની વ્યવસ્થા પણ આપણે આપણા કોર્પોરેટરો અને સંગઠનના સૌ દ્વારા કરવામાં આવી છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર દ્વારા પણ જે વ્યવસ્થા નીચાણવાળા વિસ્તારોને શિફ્ટ કરી અને કોઈને માર્કેટ યાર્ડોમાં, સ્કૂલોમાં પણ શિફ્ટ કરવામાં આવ્યા છે। તો એવી જગ્યાઓ પર પણ ભોજન પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી। ચોક્કસથી જે રીતના તમે જોઈ રહ્યા છો કે વરસાદ પડી રહ્યો છે, અત્યારે આપણે જે વીકેવી રોડ વિસ્તારમાં છે ત્યાં તમે જુઓ કે મોટી સંખ્યામાં જે લોકો દર્દીઓ આવતા હોય છે અહીંયા આગળ તેમને લાવા લઈ જવા માટે ટ્રેક્ટરની જે છે વ્યવસ્થા કરવામાં આવી છે। તમે મારી પાછળના જે આ દ્રશ્યો છે જોઈ રહ્યા છો કે કેટલું પાણી જે છે ભરાયું છે। તંત્ર પહેલેથી એલર્ટ હતું, એના માટે થઈને લોકોને મુશ્કેલી ન પડે તે માટેની જે તમામ જે છે તૈયારી જે છે અગાઉથી કરવામાં આવી હતી। લોકોને અગાઉથી અપીલ પણ કરવામાં આવી હતી કે કામ વગર ઘરની બહાર ના નીકળે। જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી એ જ પ્રમાણેનો વરસાદ જે છે વરસ્યો છે અને એના કારણે અત્યારે થોડી રાહત તંત્રને એટલા માટે છે કારણ કે લોકો પહેલેથી એલર્ટ હતા, જેને લઈને લોકોએ કામ વગર બહાર નીકળવાનું ટાળ્યું છે। પરંતુ જે દર્દીઓ છે જેમને હોસ્પિટલ આવવા જવાની જરૂર પડે છે તે લોકો અત્યારે તેમને લાવા લઈ જવા માટેની પણ જે તંત્ર દ્વારા છે તે હાલ પૂરી તૈયારી કરવામાં આવી ગઈ છે। હેતાલી શાહ, ગુજરાત તક, ખેડા।